આપણે બધાએ આપણા પરિવારનો દાખલો લઈએ કે 20 વર્ષ પહેલા આપણે જે જીવન જીવતા હતા, જે ગરીબી હશે, જે સાધન સગવડ હશે, જે સુખ સુવિધા હશે, એમાં પરિવારના વડીલ જે મોભી માણસ હોય ને એને મહેનત કરી, જોખમ લીધું હશે, મહેનત કરી હશે, કેટલી બધી ઉપાધિઓ વરી હશે, અને પોતાના કુટુંબને, પોતાના પરિવારને ગરીબીમાંથી કે અસુવિધામાંથી બહાર લાવવાની કોશિશ કરીને બેઠેલા આપણે બધા જ. ઘરનો એક મોભી માણસ જો મહેનત કરે, મજૂરી કરે, સંઘર્ષ કરે, તો 20 વર્ષ પછી એનું કુટુંબને કેટલો ઉપર લઈ આવ્યો હોય. પણ અવડી મોટી સરકાર તરી વર્ષથી મથે છે, નથી માખણ બનતું, નથી સાસ થતી, કે નથી દૂધ ફાટતું, કે હું કરે તરી વર્ષથી એમ નામ. તમે બધા 20 વર્ષ મહેનત કરી તો વિચારો કે 20 વર્ષ પહેલા ખોવડું કેવું હતું ને આજ કેવું છે. 20 વર્ષ પહેલા ફળિયામાં હું હતું ને આજ ફળિયામાં હું છે. 20 વર્ષ પહેલા ચપ્પલ જોડા કેવા હતા ને આજ કેવા છે. હવે આપણે તો આપણી મહેનતે હારા જોડા લેવી તોય ભાજપ વાળા કે જોઈ લો મારા મિત્રો ખેડૂતોના પગમાં, પણ હું જોઈ લઈ તો વળ ખાઈ ખાઈને લીધા છે. તમે હારા બુસ્કોટ પહેરો તો તરત ભાષણ ચાલુ કરે, જોઈ લો મિત્રો મોદીજીના રાજમાં ખેડૂતોના બુસ્કોટ. સહેજ હારું છાપરું બનાવો, હારા જોડા લાવો, હારો બુસ્કોટ પહેરો એટલે તરત ભાષણ ચાલુ કરી દે મોદીજીના રાજમાં લીલા લહેર.